નમસ્કાર, અમારી નવરાત્રી વિશેષ રજૂઆતમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આજે 7મું નોરતું છે અને ખાસ 7મા નોરતા પર ખાસ માનું સ્વરૂપ એટલે કે કાલ રાત્રિ સ્વરૂપ જે છે તેને પૂજવાનો વિશેષ અવસર આપણે ગણી શકીએ છીએ। કાલ રાત્રિ સ્વરૂપ શું છે અને માના આ સ્વરૂપની પૂજા કરવાથી કયા ફાયદા થાય છે, સાથે કેવી રીતે પૂજા કરવી જોઈએ, તે તમામ બાબતો વિશેની માહિતી આજે અમે આપ સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ। અને અત્યારે હાલ આ ચર્ચા માટે મારી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય આશુતોષ આચાર્યજી આપણી સાથે જોડાઈ ગયા છે। આશુતોષજી, સ્વાગત છે। જય ભવાની। આશુતોષજી, ખાસ કરી અને આજે 7મું નોરતું છે અને માનું સ્વરૂપ કાલ રાત્રિ સ્વરૂપની આરાધના કરવાનું આજનો વિશેષ દિવસ, ત્યારે સૌથી પહેલા કાલ રાત્રિ સ્વરૂપ એટલે શું? નામથી જ ખ્યાલ આવે કાલ રાત્રિ અર્થાત અહીંયા બે સ્વરૂપોની કલ્પના છે, કાલી અને કાલ રાત્રિ અર્થાત આ તામસ ગુણ ધરાવતી પ્રકૃતિ છે। માં ભગવતીએ જ્યારે એમ કહેવાય છે કે શુંભ નિશુંભ અને રક્તબીજ વગેરે દૈત્યોનો જ્યારે સંહાર કર્યો અને ત્યારે રક્તબીજના એવી વરદાન હતું કે એનું એક બિંદુ પણ લોહીનું જો ભૂમિ પર પડે એમાંથી એના જેવા સહસ્ત્ર ઊભા થઈ શકે। અને ત્યારે માનું આ સ્વરૂપ જે છે પ્રગટ થયું અને એના શરીરમાંથી નીકળતું તમામ જે લોહી છે ને ખપ્પરમાં ગ્રહણ કરી અને પોતે પાન કરી ગયા હતા અને પોતાના મસ્તકને પણ છેદન કરી અને એને પણ પાન કરાવ્યું અને બીજી સહયક દેવીઓને પણ પાન કરાવ્યું। આ રીતે કરવાના કારણે કાલ રાત્રિ તમામ પ્રકારના કહેવાય છે તત્વોને ઉપર, તમામ પ્રકારના દુષ્ટ તત્વો પર, દાનવીય તત્વોની ઉપર ભગવતીએ વિજય પ્રાપ્ત કરવા માટે, એ તમામનો સંહાર કરવા માટે, એ તમામ નેગેટિવિટી માટે ભગવતી કાલ કહેતા કહેવાય છે યમ જેવી રાત્રિ તરીકે પ્રગટ થયા છે। એટલા માટે કાલ રાત્રિનો આ મહિમા છે કે તમામ પ્રકારની આસુરી શક્તિઓને એ ધ્વંસ કરવા માટે ભગવતીએ આ સ્વરૂપ ધારણ કર્યું છે। જી આશુતોષજી, કાલ રાત્રિ સ્વરૂપ માના કાલ રાત્રિ સ્વરૂપની પૂજા કેવી રીતે કરવી જોઈએ અથવા તો કેવી રીતે કરી શકાય? ભગવતીની આ સ્વરૂપની પૂજા કરવા માટે સૌથી પ્રથમ તો રાત્રિનો સમય છે, કારણ કે નવરાત્રિની અંદર રાત્રે પૂજા કરવાનો શાસ્ત્રોમાં વિધાન કહ્યું છે। તો રાત્રિના સમયે એક બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી એની ઉપર અક્ષત કહેતા ચોખા જેને લાલ રંગથી રંગી એનું અષ્ટદળ મંડળ બનાવી એની ઉપર એક દીપક, એક દીવો પ્રગટ કરવો જોઈએ। એક માટીના પાત્રની અંદર એક દીવો પ્રગટાવી, જો શક્ય હોય તો ગાયના ઘી અથવા તો તલના તેલનો દીવો પ્રગટ કરવો। પાછળની બાજુમાં માં કાલરાત્રિનું સુંદર ચિત્ર જે માં વૃષભ કહેવાય છે કે ખર એટલે ગધેડા ઉપર જે વિરાજમાન છે માતાજી સ્વરૂપ, એ સ્વરૂપની પાસે પ્રતિતિ મૂકી જાસૂદના પુષ્પો વડે માતાજીની આરાધના કરવી જોઈએ અને તે સમયે માને પ્રાર્થના કરવી જોઈએ કે જીવનમાં જે કઈ પ્રકારના સંકટો ચાલી રહ્યા છે, એ તમામ પ્રકારની નેગેટિવિટી આવી રહી છે, કારણ કે મનુષ્ય જીવનની અંદર કંઈક સારું કરે તો નેગેટિવિટી આવવાની શરૂઆતો પણ ઘણી દેખાતી હોય છે। એ તમામ પ્રકારની નેગેટિવિટી, તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાને દૂર કરે, જીવનમાં આવતા સંકટોને દૂર કરવા માટે માતાજીની પ્રાર્થના કરવાનો આ અને તે સમયે જાસૂદના પુષ્પ વડે માની આરાધના કરવાનો મહિમા છે। અને ખાસ કરીને માં કાલરાત્રિને પ્રસન્ન કરવા માટે ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું છે અને માતાજીના મંત્ર જાપ કરવા, એ મનુષ્યને ભગવતીની કૃપા પ્રાપ્ત થવા અને જીવન અંદર પદે ને પદે એટલે ડગલે ને પગલે માની કૃપા ઉતરે એવી આ સાધના આ દિવસે કરી શકાય। આશુતોષજી, આ તો આપણે જણાવ્યું કે પૂજા કેવી રીતે કરી શકાય છે, પરંતુ સાથે આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે માના કાલ રાત્રિ સ્વરૂપની આરાધના કોણ કરી શકે, પૂજા કોણ કરી શકે? આમ તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ માની આરાધના કરી શકે। માનું સ્વરૂપ એટલે મમતામય વાત્સલ્યમય સ્વરૂપ છે, પણ ખાસ કરીને એ વ્યક્તિઓએ આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ, કારણ કે આ તામસ સ્વરૂપ છે। તો જે વ્યક્તિના જીવનમાં સંકટો હોય, કોઈ કોર્ટ કચેરીના કેસ ચાલતા હોય, કોઈ ભયંકર વિપદાઓ હોય, શત્રુઓ જ્યારે હાવી થઈ ગયા હોય, જીવનની અંદર કોઈ જગ્યાએ માર્ગ ન મળતો હોય કે બહાર નીકળવાનો સંકટોમાંથી, ત્યારે માં ભગવતીની આરાધના કરવી જોઈએ। અને આ આરાધના કરવા માટે ખાસ કરીને એ વ્યક્તિ જે નિડર હોય, જેને ડર ન લાગતો હોય, અથવા તો જે વ્યક્તિ 21 વર્ષની ઉપરની ઉંમરની વ્યક્તિ છે, એ વ્યક્તિ ભગવતીની આરાધના કરી શકે છે। પણ આ આરાધનામાં પવિત્રતાનું ખૂબ ધ્યાન રાખવું અનિવાર્ય છે। ભગવતીનું સ્વરૂપ તામસિક છે, પણ તામસિક આહાર ગ્રહણ કરીને ભગવતીની આરાધના થઈ શકતી નથી। તો આ વસ્તુનું ધ્યાન રાખી અને કોઈ પણ વ્યક્તિ જેને કહ્યું 21 વર્ષની ઉપરની વ્યક્તિ છે, ભગવતીની આરાધના અને જે સંકટોમાં છે, એ જ વ્યક્તિએ માતાજીની આરાધના કરવી આવશ્યક છે।
આશુતોષજી, કહેવાયું છે શાસ્ત્રમાં કે ચોક્કસ વિધિ વિધાનની સાથે મંત્રની સાથે જો માતાજીની અથવા તો કોઈ પણ દેવી દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. તો ખાસ કાલ રાત્રિ સ્વરૂપની પૂજા કરવા માટે કયા મંત્રો જાપ કરવા જોઈએ? જી ધ્વનિબેન, આ બહુ ઉત્તમ પ્રશ્ન છે કે કયા મંત્રનો ઉપયોગ કરો. આમ તો મંત્ર મહોદધિ જેવા ગ્રંથોની અંદર હજારો મંત્રો આપે છે માને પ્રસન્ન કરવા માટે, પણ જ્યારે તમે ખાસ કરીને કાલ રાત્રિની આરાધના કરતા હો ત્યારે માતાજીનો એક સરળ અને સહજ મંત્ર છે, ઓમ રીમ કાલ રાત્રેય નમઃ. આ દરેક વ્યક્તિથી સુલભ છે. આ જ સુલભ મંત્રનો જાપ કોઈ પણ વ્યક્તિ કરી શકે. અને આ મંત્ર જાપ કહેવાય છે કે આજની રાત્રે એટલે આજે 7મા નવરાત્રને રાત્રિના દિવસે રાત્રે 11 થી લઈ અને રાત્રિના 4 વાગ્યા સુધીમાં 101 માળા આ મંત્ર જાપ કરવો જોઈએ. આ મંત્ર જાપ કરવાથી અને જો શક્ય હોય તો રક્ત ચંદન અથવા તો લાલ કલરના પથ્થરની માળાથી ઉપયોગ કરીને માની આરાધના કરવી એ વધારે લાભદાયી છે. ઓમ રીમ કાલ રાત્રિ નમઃ. આ તો કાલ રાત્રિના એક વિશેષ મંત્રની વાત થઈ, પણ કોઈને આ મંત્ર કદાચ ન ફાવતો નવરાત્રિમાં અનુષ્ઠાન કરતા હોય તો ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રથી પણ ભગવતીની આરાધના થઈ શકે છે. જી બિલકુલ. આશુતોષજી, ખાસ માના આ સ્વરૂપની કોઈ કથા વાર્તા રહેલી છે કે કેમ? કારણ કે શાસ્ત્રમાં દરેક સ્વરૂપ માટે એક અલગ જ વાર્તાનો ઉલ્લેખ હોય છે, ત્યારે આને લઈને પણ કોઈ કથા વાર્તા રહેલી છે કે કેમ? જી, ઘણી બધી કથાઓ આ સ્વરૂપ સાથે વર્ણવેલી છે. દુર્ગા સપ્તશતીનું જે મેં હમણાં થોડી સમય પહેલા જ તમે વાત કરી કે સોમ બનિશુમ અને રક્તબીજની વાત, તો એવી જ રીતે માં બધા જે નવરાત્રિના 9 દિવસના જે માના સ્વરૂપ છે એમાં દુર્ગા કે પાર્વતીના જ સ્વરૂપો છે. પણ 7મા જ્યારે સ્વરૂપની વાત કરીએ છીએ, જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે એમાં ખાસ કરીને શુંભ નિશુંભ રક્ત બીજ મહિષાસુર આવા દાનવોની સાથે જ્યારે યુદ્ધ કરવાની વારી આવી, આ દાનવોએ એક વિશેષ અનુષ્ઠાન આરાધના કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે સ્ત્રી સિવાય કોઈ એને મારી ન શકે. ત્યારે માતાજીના હાથે એનો કહેવાય છે કે નાશ થવાની વાત હતી, ત્યારે ભગવતીએ સ્વરૂપ ધારણ કર્યા. પણ એમાં શુંભ નિશુંભની પાસે એવા દાનવો કે જેનું શરીરમાંથી રક્ત એક બિંદુ જો પૃથ્વી પર પડે તો એના જેવા પ્રમાણના શરીરવાળા હજારો દાનવ ઉત્પન્ન થાય. અને ત્યારે ભગવતી મા દુર્ગાના સ્વરૂપના કારણે મા પાર્વતીનું એક સ્વરૂપ જે કાળો સ્વરૂપ હતો એ વિભાગ અલગ થયો એના શક્તિમાંથી, જે આ દાનવોની સાથે યુદ્ધ કરવા માટે. અને એ જ કાળો સ્વરૂપ એ મહાકાલી, અને મહાકાલીનો વિકરાળ સ્વરૂપ એટલે કાલ રાત્રિ આ દાનવો ઉપર કાલ રાત્રિ સ્વરૂપે સાબિત થયા માટે માતાજીને કાલ રાત્રિ કહેવાય છે. અને પૂર્વે વાત કરી પ્રમાણે આ કાલ રાત્રિ એ ખપ્પરની અંદર રક્તબીજનું જે રક્તબિંદુ પડતું હતું એને પોતાના ખપ્પરની અંદર ગ્રહણ કરીને પાન કરી ગયા હતા, અને એને એ રીતે ક્ષીણ રક્ત એટલે લોહી વગરનો કરેલો માટે કરીને મા ભગવતી કાલ રાત્રિનું આ સ્વરૂપ કાલ રાત્રિ તરીકે સિદ્ધ થયું છે. તો આ જ સ્વરૂપને 10 મહાવિદ્યાઓમાં છિન્ન મસ્તા તરીકે પણ ઓળખાય છે. જી બિલકુલ. ખાસ આશુતોષજી, માતાજીનું કાલ રાત્રિ સ્વરૂપ તેની પૂજા ક્યારે કરવી જોઈએ અને તેનાથી કયા અને કેવા ફળની પ્રાપ્તિ થતી હોય છે? જો માના સ્વરૂપની પૂજાની વાત કરીએ તો ગમે ત્યારે પૂજા કરી શકાય. ભગવતીની પૂજામાં કોઈ બાદ નથી, કારણ કે દેવી ભાગવતમાં ભગવતી પોતે કહ્યું છે, સર્વમ ખલવિદમેવાહમ નાન્યદ અસ્તિ સનાતમ. આ જગતમાં તમારા નેત્રો જે જે વસ્તુને નિહાળે છે એ બધું હું જ છું, ભગવતી કહે છે. એટલે ગમે ત્યારે ગમે તે સમયે આરાધના કરી શકો. પણ જ્યારે વિશેષ પ્રયોજનો સાથે આરાધના કરતા હોય, નવરાત્રમાં આરાધના કરતા હોઈએ, ત્યારે કાલરાત્રિ 7મી તિથિ ઉપર આવતું ભગવતીનું સ્વરૂપ છે, એટલે 7મું નવરાત્ર કે 7મું સ્વરૂપ છે. તો સપ્તમીના દિવસે રાત્રિના સમય, કારણ કે નવરાત્રિનું પૂજા પણ રાત્રિનો મહિમા છે, અને એમાં જ્યારે કાલ રાત્રિની આરાધના કરતા હોય તો રાત્રે વિશેષ કરીને 9 વાગ્યા પછી પૂજાનો પ્રારંભ કરવો જોઈએ, અને પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્ત સુધી આ ભગવતીની આરાધના કરી શકાય છે. આરાધના કરતી વખતે ખાસ કરીને એક વિશેષ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે દિશા. તો પૂર્વ ઉત્તર આ બંને દિશામાં મુખ રાખીને જો આરાધના કરવામાં આવે તો વિશેષ ફલદાયી બનતી હોય છે. તો રાત્રિના સમયે પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસી અને ભગવતીની આરાધના કરવી જોઈએ. અને એમાં પણ વિશેષ વસ્તુ, જ્યારે સાધક પૂજા કરવા બેસતો હોય, અનુષ્ઠાન કરવા બેસતો હોય, જો એનું આસન પણ લાલ હોય અને પહેરેલા વસ્ત્રો પણ લાલ હોય તો વધારે જલ્દી શીઘ્ર ભગવતી પ્રસન્ન થતા હોય છે. જી આશુતોષજી, માના કાલ રાત્રિ સ્વરૂપની પૂજાની અહીંયા હાલ આપણે વાત કરીએ, ત્યારે હવે સ્વરૂપ વિશે જો ચર્ચા કરીએ તો માનું આ સ્વરૂપ અન્ય સ્વરૂપ કરતાં કેવી રીતે અને કેટલું અલગ છે? બહુ ઘણી રીતે બેન આ સ્વરૂપ અલગ બતાવ્યું છે, કારણ કે ભગવતીના તમામ સ્વરૂપ છે ને સૌમ્ય સ્વરૂપ છે. અને આપણે ગુજરાતીમાં વાત કરીએ તો મા તે માં, બીજા બધા વગડાના વા, તો માનું સ્વરૂપ મમતામય વાત્સલ્યમય હોય.
પણ જ્યારે એ જ માં વિકરાળ બનતી હોય છે, જ્યારે એના બાળક પર કોઈ વિચિત્ર શક્તિઓ હુમલો કરતી હોય, કોઈ દાનવી અસુરી શક્તિઓ હુમલો કરતી હોય, અને ત્યારે એ માં એ વિકરાળ સ્વરૂપ, રૌદ્રાણી સ્વરૂપ કે દુર્ગાનું સ્વરૂપ ધારણ કરતી હોય છે, એ જ આ સ્વરૂપ એટલે માં કાલરાત્રિ, જે દાનવો ઉપર સંહાર કરવા માટે, દાનવ કુળનો સંહાર કરવા માટે, નકારાત્મક ઉર્જાનો સંહાર કરવા માટે, તમામ પ્રકારની બદીઓનો સંહાર કરવા માટે જે સ્વરૂપમાં ધારણ કર્યું છે, એ વિકરાળ સ્વરૂપ હોવાના કારણે, વિકરાળ એટલે એને જોઈને જ ગભરામણ થઈ જાય, છૂટા કેસ છે, હાથની અંદર ખડગ, ખપ્પર વગેરે ભયંકર આયુધ ધારણ કરે, વજ્રાદિ પણ ધારણ કરેલા છે. તો આવું માનું જે સ્વરૂપ છે, આ સ્વરૂપ બીજા સૌમ્ય સ્વરૂપ કરતાં ભિન્ન છે. આ તામસ પ્રકૃતિનું સ્વરૂપ છે, કારણ કે તમહંતી, તમસ કહેતા નકારાત્મકતાને, નેગેટિવિટીને હણવાવાળી આ સ્વરૂપ હોવાને કારણે આ સૌમ્ય સ્વરૂપ કરતાં કંઈક ભિન્ન છે. જી આશુતોષજી, અહીંયા નવરાત્રી એટલે માના વિવિધ સ્વરૂપની પૂજા અર્ચના કરવાનો દિવસ, આરાધના કરવાનો દિવસ, ત્યારે નવરાત્રી દરમિયાન ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા તો કઈ ચીજ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ? બહુ મહત્વનો પ્રશ્ન છે કે પૂરી નવરાત્રિનું જો ફળ જોઈતું હોય તો નવરાત્રિ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો શું ન કરવા જોઈએ આપણે પ્રશ્ન છે એ પ્રમાણે વાત કરીએ કે નવરાત્રિમાં તામસિક આહારથી, તામસિક વ્યવહારથી બચવું જોઈએ. એટલે પહેલાં પહેલું તો કહ્યું છે અક્રોધ. નવરાત્રિ વ્રત જેને કર્યું હોય એ લોકોએ ક્રોધ ન કરવો જોઈએ. બીજા નંબરની અંદર એ ઘરની અંદર જે નવરાત્રિ વ્રત કરતા હોય કે ન કરતા હોય, નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર અભક્ષ્ય ભોજન ન કરવું જોઈએ, અપેય એટલે ન પીવાના પદાર્થોનું પાન ન કરવું જોઈએ, બને એવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે જે વ્યક્તિઓ નવરાત્રિનું આરાધન કરતા હોય છે એના ઘરની રસોઈમાં આ 4 વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. એ 4 વસ્તુમાં છે, રસોઈમાં હિંગ ન હોવી જોઈએ, બીજા નંબરને કહ્યું છે કે રીંગણનો ઉપયોગ ન કરવો જોઈએ, ગાજર મૂળાનો ઉપયોગ એ રસોઈમાં ન થવો જોઈએ, લસણ ડુંગળી જેવા પદાર્થો જે તામસિક આહારો કયા છે એ તમામ તામસિક આહારનો ત્યાગ કરવો જોઈએ. અને જેને નવરાત્રિ વ્રત કરતા હોય એને મધ્યાહન એટલે બપોરના સમયે શયન કરવાની આદત હોત એ પણ ન કરવી જોઈએ. આ વિશેષ બાબત છે. અને આ ઉપરાંત જ્યારે નવરાત્રિ ચાલતી હોય ત્યારે પવિત્રતા ખૂબ જાળવવી જરૂરી છે. એ સાધક હોય, સાધકનો પરિવાર હોય કે કોઈ પણ વ્યક્તિ, નવરાત્રિમાં પવિત્રતા જો જાળવવામાં આવતી હોય તો ઘરનું વાતાવરણ સુખમય રહેતું હોય છે. મંત્ર જાપ ન કરી શકે પણ જો ખાલી પવિત્રતા નવરાત્રિ પ્રવૃત્તિ જાળવી છે તો એ માના આશીર્વાદ ઘણા ઉતરતા હોય છે. આશુતોષજી, અગાઉ આપે મંત્ર કયા, શું એના સિવાય બીજા કોઈ મંત્ર છે કે જેનાથી માની આરાધના કરી શકાય, પૂજા અર્ચના કરી શકાય? જી બિલકુલ, ઘણા મંત્રો છે. દાખલા તરીકે જીવનમાં ઘણા સંકટો, શત્રુઓનો ઉપદ્રવ થતો હોય તો દુર્ગા સપ્તશતીની અંદર એક વિશેષ મંત્ર છે, સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ. તો આ મંત્રના જાપ કરવાથી જીવનમાં આવતા સંકટો છે, ઓપ્ટિકલ્સ છે, એમાંથી નિવૃત્તિની પ્રાર્થના છે. ભગવતી તમામ પ્રકારના સંકટો, તમામ પ્રકારના કહેવાય છે નેગેટિવ એનર્જીઓને દૂર કરે, શત્રુઓનો સંહાર એટલે શત્રુઓને પરે કરે છે. એટલે આ મંત્રનો જાપ કરી શકાય. હવે કોઈ બીમાર હોય તો નવરાત્રિમાં જ્યારે જાણકારી મળે કે ભગવતીની આરાધના કરવી તે દિવસથી કહેવાય દુર્ગા સપ્તશતીનો વિશેષ મંત્ર છે, રોગા ન શેષા ન પહંશી તુષ્ટા રૂષ્ટા તુ કામા ન શકલા ન ભિષ્ટા ત્વામાશ્રિતાનામ ન વિપન્નરાણામ ત્વામાશ્રિતાયામ શ્રયતામ પ્રયંતિ. તો આ મંત્રનો જાપ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય. ખાસ કરીને દરેક વ્યક્તિને અર્થોપાર્જનની આરાધના જરૂર હોય છે, કારણ કે દરેક વ્યક્તિ જીવનની અંદર આર્થિક પ્રગતિ માટે મહેનત કરતો હોય, થોડાક માટે પાછો પડતો હોય, સંકટો, કોઈ પ્રમોશનમાં અટકાયત આવતી હોય છે, કોઈ ખોટી રીતે આડ ચડાવતું હોય છે. તો આ બધામાંથી બચવા માટે અને પ્રગતિ માટે 2 વિશેષ મંત્રો છે. એ મંત્રો છે જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સદા નમોસ્તુતે. એક આ મંત્ર છે. અને બીજો છે સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિતો મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. તો આ બંને મંત્રોનો કે કોઈ પણ એક મંત્રનો આરાધના કરી જીવનમાં આર્થોપાર્જન, આર્થિક સદ્ધરતાને પ્રાપ્ત કરી શકાય. અને માં દુર્ગાનું સ્વરૂપ છે તો એક ખાસ વિશેષ મંત્ર નોંધવો હોય તો આપ દર્શકો નોંધી પણ શકો છો. દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિ મસૈ સજંતો સ્વસ્થૈ સ્મૃતા મતિમતીવ શુભમ દદાસી દારિદ્ર દુઃખ ભયહારિણિકાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્ધ ચિત્તા. તો આ મંત્રોના જાપ, આ મંત્રોનું અનુષ્ઠાન, આ મંત્રોની આરાધના કરવા માત્રથી કે આ મંત્રથી સંપુટિત દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવવાથી પણ જીવનમાં પ્રગતિ થઈ શકે છે, સંકટોથી નિવૃત્તિ મળી શકે. બીજા હજારો મંત્રો છે પણ આ મંત્રો આજના દિવસે કરવા બહુ લાભદાયી નીવડી શકે. આશુતોષજી, આ સિવાય નવરાત્રી દરમિયાન ચંડી પાઠનું પણ વિશેષ મહત્વ રહેલું છે. તો શા માટે ચંડી પાઠ કરવા જોઈએ અને તેનાથી કયા ફળની પ્રાપ્તિ થતી હોય છે? બહુ જ ઉત્તમ પ્રશ્ન છે. દુર્ગા ચંડી પાઠ હતો દુર્ગા સપ્તશતી. માં દુર્ગાનું સ્વરૂપ
માં દુર્ગાનું સંપૂર્ણ ચરિત્ર એટલે દેવી ભાગવત, અને દેવી ભાગવતનો સારાંશ એટલે દુર્ગા સપ્તશતી. માર્કંડેય ઋષિ થયા, એમને માર્કંડેય મહાપુરાણ જે દેવી ભગવતીની આરાધનામાં લખ્યું છે, અને એનો એક ભાગ છે દુર્ગા સપ્તશતી, જેને આપણે ચંડીપાઠ તરીકે ઓળખીએ. આ ચંડીપાઠમાં 13 અધ્યાય આવે છે. એમાં 3 ચરિત્ર છે, પ્રથમ, દ્વિતીય અને ઉત્તમ. અર્થાત પહેલું ચરિત્ર, મધ્યમ ચરિત્ર, ઉત્તર ચરિત્ર. પહેલું ચરિત્ર મહાકાળીને ડેડિકેટ કરેલું છે, મહાકાળીનું સ્વરૂપનું ચરિત્ર છે. બીજું ચરિત્ર જે છે મહાલક્ષ્મીની આરાધનાનું. ત્રીજું ચરિત્ર મા સરસ્વતીની આરાધનાનું છે. અને આ ત્રણેય ચરિત્રોની આરાધના કરવાથી ભગવતી જલ્દી પ્રસન્ન થતા હોય છે. અને માએ ચંડીપાઠની અંદર જ કહ્યું છે કે જે વ્યક્તિના જીવનની અંદર બાળકોની બીમારીઓ અવારનવાર આવતી હોય છે, બાલગ્રહાદિ ભૂતાનામ બાલાનામ શાંતિ કાર્યક્રમ, તો એ બાળકોની શાંતિ માટે દુઃસ્વપ્ન દર્શન આસને, જીવનમાં દુઃસ્વપ્ન, ખોટા વિચારો બધું આવતું હોય, તો ઘરની અંદર વાસ્તુના દોષો હોય, કુંડલીના દોષો હોય, અને આ બધાથી નીકળી ન શકાતું, કંઈક ને કંઈક ઉપરી બાધાઓ હોય, તો આ બધાથી નિવૃત્તિ માટે ભગવતી શાંતિ કર્મણી સર્વત્ર, તો દરેક પ્રકારની શાંતિ માટે દુર્ગા સપ્તશતી અવશ્ય પાઠ કરવો જોઈએ. અને એટલા માટે દુર્ગા સપ્તશતીનો પાઠનો મહિમા છે. અને આખું દેવી ભાગવત ન થઈ શકે, પણ એક દિવસમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો બહુ લાભદાયી નીવડતો હોય છે. અને એટલે નવરાત્રિના કોઈ પણ દિવસે તમે આનો પાઠ કરી શકો, અથવા તો ચોથ, આઠમ, નોમ કે 14ના દિવસે ભગવતીની આરાધના દુર્ગા સપ્તશતી પાઠ કરાવીએ તો પણ લાભદાયી સાબિત થતો હોય છે. અને માટે કરીને દુર્ગા સપ્તશતી ચંડીપાઠનો વિશેષ મહિમા રહ્યો છે કે આ પાઠ કરવા માત્રથી ઘરનું વાતાવરણ અનુકૂળ બને છે, વાસ્તુ રીતે અનુકૂળ પડે, ગ્રહોની રીતે અનુકૂળ બને, અને ઘરના અંદર ભગવતીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી રહેતી હોય છે. જી બિલકુલ. આશુતોષજી, આજે 7મું નોરતું એટલે માના કાલ રાત્રિ સ્વરૂપની પૂજા કરવાનો દિવસ, પરંતુ હવે આવનારા 2 દિવસો એટલે આઠમ અને નોમના માતાજીના જે સ્વરૂપ છે તેના કોઈ વિશેષ મંત્ર ખરા કે જેનાથી ફાયદો થઈ શકે? જી બિલકુલ. અષ્ટમી એટલે મોટા મોટું સ્વરૂપ છે મહાગૌરી, અને ભગવતીનું સૌમ્ય સ્વરૂપ જે કહ્યું છે મહાગૌરી, એ મહાગૌરીના આરાધના દિવસે ખાસ કરીને દરેક જગ્યાએ તમે જોયું છે અષ્ટમીના દિવસે યજ્ઞો થતા હોય છે, અને કન્યાભોજ થતો. અષ્ટમીનું મહાગૌરીનું સ્વરૂપ એ અન્નપૂર્ણા સ્વરૂપ છે. જે લોકોના ઘરની અંદર, જે લોકોના જીવનની અંદર ખાનપાન સુધીની વ્યવસ્થા નથી થઈ છે, અર્થાત આર્થિક રીતે બહુ કમજોર છે, એવા લોકોએ આ દિવસે ભગવતીની આરાધના કરવી જોઈએ. ખાસ કરીને કન્યા પૂજન અવશ્ય કરવું જોઈએ. આ દિવસે મહાગૌરીએ નમઃ અથવા તો દુર્ગા સપ્તશતીના 11મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. અને કશું જ ન ફાવે તો ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છયની યથાશક્તિ માળાનો જાપ કરવો જોઈએ. અને કોઈ વિદ્વાન બ્રાહ્મણ જો અનુકૂળ હોય તો એને બોલાવીને ઘરમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. પાઠની સાથે સાથે ખાસ કરીને નૈવેદ્ય બહુ મહત્વનો છે. નૈવેદ્ય એ સુખડી અને શ્રીફળ અર્પણ કરવું જોઈએ. જો તમારે કોઈ કુલ રીત પ્રમાણે નૈવેદ્ય થતા હોય તો એ બનાવીને ભગવતીની આરાધના કરવી જોઈએ. આ વાત કરીએ આપણે મહાગૌરીની. અને સિદ્ધિદાત્રી 9મું નવરાત્ર. 9મું નવરાત્ર એટલે સંપૂર્ણમાં ભગવતી નામથી જ ખ્યાલ આવે, સિદ્ધિ પ્રદાન કરવાવાળી સિદ્ધિદાત્રી. તો આ દિવસે ભગવતીની દુર્ગા સપ્તશતી દ્વારા કાં તો નાના યજ્ઞ દ્વારા આરાધના કરી શકે, અથવા તો ઓમ ઐમ હ્રીમ ક્લીમ સિદ્ધિદાત્રૈ નમઃ આ મંત્ર જોપ દ્વારા ભગવતીની આરાધના કરી. તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરવાવાળી છે ભગવતી. વિદ્યાભ્યાસ જે બાળકો પાછા પડતા હોય, મહેનત કરવા છતાંય પરિણામ સારા ના આવતા હોય, ઘણા લોકો ઘણી પ્રકારની મહેનત કરતા હોય છે પણ સફળતા નથી મળતી, તો એ તમામ વ્યક્તિઓએ 9મા નવરાત્રના દિવસે ભગવતી સિદ્ધિદાત્રીની આરાધના કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. માતાજીને વિશેષ કરીને સંપૂર્ણ થાળનું ભોજન અર્પણ કરવું જોઈએ. અને કંઈ જ ન ફાવે તો સુખડીને શ્રીફળ અર્પણ કરીને માની પ્રાર્થના કરવી જોઈએ. અને પ્રાર્થના કરવાથી વિશેષ ફલદાયી માં સિદ્ધિદાત્રી કેવલ ભાવ જોઈને પ્રસન્ન થવાવાળી છે. એટલે આ દિવસે ભગવતીની આરાધના ભાવાત્મક રીતે કરવી જોઈએ. તો ઓમ સિદ્ધિદાત્રી નમઃ આ મંત્ર દ્વારા આરાધના કરવાથી ભગવતી સિદ્ધિ અવશ્ય પ્રદાન કરે છે. જી બિલકુલ. આશુતોષજી, માનું કાલ રાત્રિ સ્વરૂપ એટલે જોતાની સાથે જ આપણને ખ્યાલ આવી શકે છે આ સ્વરૂપનો, ત્યારે ખાસ માના આ સ્વરૂપની પૂજા અર્ચનામાં વિશેષ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ, અથવા તો શું ધ્યાન રાખવું જોઈએ? માતાજીની આ પૂજા જ્યારે કરતા હોય ત્યારે પવિત્રતા ખૂબ જ સાવચેતીપૂર્વક કરવી જોઈએ. એકદમ પવિત્ર થઈને આરાધના કરવી જોઈએ. એટલે રાત્રિના સમયે જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે સ્નાનાદિ કરીને બેસવું જોઈએ. જો લઘુશંકા આદિ માટે ગયા હોય તો હાથ પગ મુખ વગેરે ધોઈને જ પૂજા કરવા બેસવું જોઈએ. ઉત્તર અથવા પૂર્વ દિશાની અંદર રક્ત એટલે લાલ કલરના આસન ઉપર બેસી અને લાલ વસ્ત્ર ધારણ કરીને જો આરાધના કરવામાં આવે
તો ભગવતી વિશેષ પ્રસન્નતા પ્રદાન કરતી હોય છે. અને પૂજામાં જે માતાજીને પુષ્પ અર્પણ કરવામાં આવે છે એ લાલ કલર આપે, એમાં પણ જાસૂદના લાલ કલરના પુષ્પો વિશેષ પ્રિય છે. તો લાલ જાસૂદ દ્વારા ભગવતીની આરાધના કરવી જોઈએ. અને દીપક, જ્યાં સુધી તમારો મંત્ર જાપ ચાલુ રહે, દીપક અવિરત ચાલુ રહે એવો ભાવ રાખવો જોઈએ. આ વિશેષ બાબતોનું ધ્યાન છે. અને તામસિક આહાર અને તામસિક પદાર્થોથી બિલકુલ બચવું જોઈએ. અને જ્યારે કાલરાત્રિની આરાધના કરતા હોય ત્યારે એકાગ્રતા, મન બીજે ભટકવું ના જોઈએ. એટલે જે દુર્ભાષ વગેરે રાખતા હોય આરાધના પર, તો દૂર રાખીને આરાધના કરવી, તો જ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થઈ શકે. આશુતોષજી, સામાન્ય રીતે દેવોના તહેવારો મનાવવામાં આવતા હોય છે, દેવતાઓના તહેવારો મનાવવામાં આવતા હોય છે, પરંતુ માત્ર શક્તિનો પર્વ ગણી શકીએ અથવા તો શક્તિની આરાધનાનો જો પર્વ ગણી શકીએ તો સૌથી મોટો પર્વ એટલે આ નવરાત્રિનો પર્વ છે. તો એ રીતે આ તહેવારનું શું મહત્વ રહેલું છે? દેખો, નવરાત્રી પહેલા તો વાત કરી કે વર્ષમાં નવરાત્રી ક્યારે ક્યારે આવે, તો વર્ષમાં 4 વખત નવરાત્રી આવતી હોય છે, જે બધાને કદાચ ખ્યાલ ન પણ હોય. મોટી 2 નવરાત્રીનો જાણકારી હોય છે, પણ જ્યારે જ્યારે ઋતુ બદલાય ત્યારે ઋતુઓ બદલાતા એક ઋતુમાંથી બીજી ઋતુમાં જઈએ ત્યારે વાતાવરણ સંક્રમિત થતું હોય છે. અને સંક્રમણની અસરો દરેક જાતક ઉપર થતી હોય છે. અને એ જાતકોને બીમારીઓમાંથી મુક્તિ આપવાનું કાર્ય શક્તિનું છે. જો શક્તિ કહેતા ઉર્જા, અને એ ઉર્જા એ એનર્જી શક્તિમાં પ્રાપ્ત થાય એના માટે આકાશમાં એ સમયે એવા ગ્રહોની સિચ્યુએશન બની હોય, એવા નક્ષત્રોની વાતાવરણ બની હોય કે જે સમયે ઉપવાસ રાખી આરાધના કરવાથી શક્તિપાત અથવા ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. તો નવરાત્રિના પર્વમાં આ ઉર્જા પ્રાપ્ત થવાનો સમય છે. એટલે તમામ પ્રકારની ઉર્જાને ગ્રહણ કરી શકાય. અને ખાસ કરીને જોઈએ શિવ, બ્રહ્મા અને વિષ્ણુ. શિવ બ્રહ્માને ઉત્પત્તિ કરતા કયા છે, પણ જો બ્રહ્માની અંદર બ્રહ્માણી શક્તિ ના હોય ને તો બ્રહ્મા ઉત્પત્તિ કરી શકતા નથી. નારાયણમાં નારાયણી શક્તિ ના હોય તો જગતનું કોઈનું રક્ષણ નારાયણ કરી શકતા નથી. ને સંહાર માટે શિવની અંદર શિવા શક્તિ ના હોય તો કોઈનો સંહાર પણ નથી કરી શકતા. એટલે શક્તિ વિના જગત શૂન્ય છે. અને શક્તિથી જ આ જગતની અંદર બધું દ્રશ્યમાન છે. અને માટે કરીને આ પર્વો, ખાસ કરીને નવરાત્રિના પર્વોમાં ભગવતીને ડેડિકેટ કરવામાં આવે છે. 9 દિવસ સુધી એ ભગવતીની, એ દેવીની આરાધના કરવામાં આવે. કોઈ પણ, અને બીજું એવું નથી કે તમે આ જે રોજના અલગ સ્વરૂપ છે એની જ આરાધના કરી શકો. આ 9 દિવસ તમે તમારા કુળદેવીની પણ આરાધના કરી શકો છો. એટલે કોઈ પણ રીતે શક્તિને પ્રાપ્ત કરવાની આ ઉર્જા છે, આ પૂજા છે. અને નવરાત્રિની અંદર ઉર્જા પ્રાપ્ત કરવા માટે, શક્તિ પ્રાપ્ત કરવા માટે 9 દિવસ રહેલા છે. અને વર્ષની અંદર મુખ્ય 4 નવરાત્ર છે. અને એમાં પણ મુખ્ય 2 નવરાત્ર, ચૈત્રી અને શારદીય. અને શારદીય નવરાત્રનો એટલા માટે વિશેષ મહિમા શાસ્ત્રોમાં છે કે આ નવરાત્રિ શીતકાળની અંદર આવી રહી છે. અને આ સમય સંક્રમણ સૌથી વધુ જોવા મળે, કારણ કે ચોમાસું પૂરું થવાની તૈયારીમાં હોય અને શિયાળો શરૂ થવાની તૈયારીમાં હોય. અને તે સમયે વાતાવરણની અંદર વાયરસ કે કહેવાય છે જીવાણુ વિશેષ હોય છે. અને એના દુષ્પ્રભાવથી બચવા માટે ભગવતીની આરાધના કરાતી હોય છે. અને એમાંય શક્ય હોય તો ઉપવાસ રાખીને અને કેવલ કહેવાય સાત્વિક પદાર્થો, પેય પદાર્થો ઉપર આરાધના કરવી સર્વોત્તમ સિદ્ધ સાબિત થતી હોય છે. પણ જો ન કરી શકે તો સાત્વિક આહાર લઈને પણ આરાધના કરી શકાય. માટે નવરાત્રિમાં ભગવતીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. આ ઉપરાંત પણ ભગવતીની આરાધનાના બીજા કેટલાય પર્વો છે, પણ સમસ્ત દેવીની આરાધનાના આ નવરાત્રિના 9 દિવસના સમન્વય રહેલા છે. આશુતોષજી, નવરાત્રિના 9 દિવસ દરમિયાન ચંડીપાઠ સિવાય અન્ય કોઈ પાઠ અથવા તો અન્ય રીતે પણ પૂજા કરી શકાય કે? બિલકુલ, નવરાત્રિના 9 દિવસોની અંદર શક્તિની તમામ ઉર્જાનું આરાધના કરી શકાય, દેવતાઓની પણ આરાધના કરી શકાય. પણ કોઈ વ્યક્તિ સમર્થ નથી કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકે, કરાવી શકે, તો એ વ્યક્તિ ગુજરાતીમાં જ વલ્લભ ભટ્ટ દ્વારા રચિત છે આનંદનો ગરબો, એ પણ એ જ ફળ પ્રદાન કરવાનો છે. એનો પણ આરાધન કરી શકે, મંત્ર જાપ કરી શકે. અને જો ખાસ કરીને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા હોય કોઈને તો કનકધારા સ્તોત્ર છે, પછી એમ કહેવાય શ્રી સૂક્ત છે, આના પાઠ કરી શકે. આ ઉપરાંત કેટલા પણ કોઈ પણ દેવીને પ્રસન્ન કરવાના સ્તોત્રો તમારા પાસે ધ્યાનમાં હોય, કોઈ પણ સ્તોત્રનો પાઠ કરી શકાય. અને સૌથી સહજ ઉચ્ચારણ શુદ્ધિ તમારી હોય, તમને સંસ્કૃતમાં અશુદ્ધિ ના આવતી હોય, તમારા પ્રોનાઉન્સિસ પરફેક્ટ હોય, તો તમે કેવલ કુંજિકા સ્તોત્રનું અનુષ્ઠાન પણ કરી શકો છો. આશુતોષજી, બદલાતા સમયની સાથે તહેવારોની ઉજવણી પણ બદલાઈ રહી છે. અને કદાચ નવરાત્રિમાં વર્તમાન પેઢીને આ તમામ ભક્તિભાવથી અલગ માત્ર ગરબા ગાવા આટલા પૂરતો એક અર્થ સીમિત રહી ગયો છે. ત્યારે આપ શું એડવાઇસ કરવા માંગશો? ગરબા ગાવા એ ખોટું નથી, કારણ કે આપણી સંસ્કૃતિનું અંગ જ છે. પણ એની સાથે એક મહત્વની વાત કરું કે ભગવતીની આરાધનાના 21 પ્રકાર છે. એમાં નૃત્ય, એટલે ભગવતીની આગળ નૃત્ય કરવું એ પણ એક પ્રકાર છે. એટલે વર્ષોથી, સદીઓથી આપણી પરંપરાની અંદર ભગવતીની સામે નૃત્ય એટલે આ ગરબા ગવાતા હોય છે. પણ ખાસ વસ્તુની વાત છે કે અત્યારના વાતાવરણમાં ગરબા જે છે એનું ફોર્મ બદલાઈ ગયું છે.
જો પવિત્રતાની સાથે સારા ભાવ સાથે દેવીની આરાધનાના ભાવ સાથે જો ગરબા કરવામાં આવતા હોય, દેવીને પ્રસન્ન કરવાની ભાવના સાથે આરાધના કરવામાં આવતી હોય અને સ્ત્રીઓનું સન્માન કરવાની સાથે જો આરાધના કરવામાં આવતી હોય તો નવરાત્રના અંદર કોઈ પણ તમે નૃત્ય કરી શકો, ભગવતી પ્રસન્ન થાય છે. પણ નવરાત્રિ 9 દિવસ એટલે નારી શક્તિ સન્માનનો દિવસ, કારણ કે ભગવતી ઉર્જા છે, સ્ત્રી છે, તો એની આરાધના એટલે કોઈ પણ સ્ત્રીની અંદર ભગવતીનું સ્વરૂપ ચિંતન કરીને તમે નવરાત્રના 9 દિવસ સુધી નૃત્ય આદિ કરો તો ભગવતી પ્રસન્ન જ થાય છે. પણ એનાથી જ્યારે વિરુદ્ધ ભાવ હોય ત્યારે અવશ્ય હાનિ થતી જોવા મળતી હોય છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, નવરાત્રીનો પવિત્ર પર્વ ચાલી રહ્યું છે ત્યારે આજે 7મું નોરતું એટલે કે માના કાલ રાત્રિ સ્વરૂપને ભજવાનો દિવસ, ત્યારે તમામ વિશેષ માહિતી અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને આ ચર્ચા માટે અમારી સાથે જોડાયા હતા આશુતોષ આચાર્યજી. આશુતોષજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તમામ દર્શક મિત્રો નવરાત્રિની શુભકામનાઓ. તો દર્શક મિત્રો, અમારી નવરાત્રિ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.